રાજનીતિના મોટા ખેલાડી ગણાતા અજીત પવારના અચાનક અવસાનથી સમગ્ર રાજકીય માળખું હચમચી ગયું છે। 6 વખત ડેપ્યુટી સીએમ રહેલા દાદા હવે નથી રહ્યા અને સૌથી મોટો સવાલ એ છે કે હવે તેમની એનસીપીની કમાન કોણ સંભાળશે। અજીત પવાર નથી રહ્યા, હવે એનસીપી કોના હાથમાં? દાદાના અવસાનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ। શરદ પવાર, પાર્થ કે પ્રફુલ્લ પટેલ કોણ બનશે વારસદાર? એનસીપી માટે નેતૃત્વનો સૌથી મોટો ટેસ્ટ। પવાર પરિવાર શું ફરી એક થશે? અજીત પવારના નિધન બાદ સૌથી મોટો સવાલ છે કે હવે તેમની એનસીપીની કમાન સંભાળશે કોણ? અજીત પવાર એક એવા નેતા જેમણે શરદ પવારની છાયા હેઠળ રાજકારણ શીખ્યું પણ પોતાની અલગ ઓળખ પણ બનાવી। 2023માં તેમણે એનસીપી તોડી અને મોટાભાગના નેતાઓને પોતાને સાથે લઈ લીધા। છગન ભુજબળ, પ્રફુલ્લ પટેલ, ધનંજય મુંડે, સુનિલ તટકરે સૌ દાદા સાથે રહ્યા, પણ હવે દાદા નથી તો એનસીપીમાં નંબર 2 કોણ? પ્રફુલ્લ પટેલ મોટા નેતા છે પરંતુ જમીન પર તેમની પકડ નથી। છગન ભુજબળ કે તટકરે જેવા નેતાઓ તેમને પોતાનો સર્વ સ્વીકાર કરશે એ સહેલું નથી। બીજી તરફ છે પાર્થ પવાર અને સુનેત્રા પવાર। પાર્થ રાજકારણમાં આવ્યા છે પણ અનુભવ ઓછો છે। સુનેત્રા રાજ્યસભા સાંસદ છે પણ તાજેતરમાં જ સક્રિય થયા છે। એટલે સવાલ એ છે કે શું એનસીપીને સંભાળવા માટે હવે ફરી શરદ પવારને જ આગળ આવવું પડશે? શું શરદ પવાર ફરી કમબેક કરશે? અજીત પવારના જતા માત્ર એક નેતા નહીં પરંતુ એક આખો રાજકીય અધ્યાય પૂર્ણ થયો છે। હવે એનસીપી માટે નેતૃત્વ નહીં પરંતુ અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ શરૂ થયો છે। જોવાનું એ રહે છે કે હવે શરદ પવાર ફરી કમાન સંભાળે છે કે પાર્ટી કોઈ નવા ચહેરા સાથે આગળ વધે છે। બ્યુરો રિપોર્ટ, TV9।